અને મેં આગળ તમને પૂછ્યું કે કુંડળી જોવાથી ભવિષ્ય જાણી શકાય. હવે ઘણા બધા જ્યોતિષ હાથ પણ જોતા હશે, જેને આપણે પામીસ કહેતા હોઈએ. તો કુંડળી જોવાથી તો જ્યોતિષ જાણી શકાય કે નહીં, એ તમે આગળ જવાબ આપ્યો જ છે. પણ હાથ જોવાથી ભવિષ્ય જાણી શકાય કે નહીં? ચોક્કસ હાથ જોવાથી પણ ભવિષ્ય જાણી શકાય, પણ હાથ જોવાવાળા કેટલા અને સાચા કેટલા? કારણ કે આપણા હાથમાં જે રેખાઓ છે એ કેટલી ડીપ છે એ જોવાની હોય છે. આપણા હાથમાં જે આ પર્વતો છે, પર્વતો કેટલી સાઇઝના છે એ જોવાનું હોય છે. અહીંયા ગુરુ હોય છે, અહીંયા બુધ હોય છે, અહીંયા સૂર્ય હોય છે. એ બધી જ વસ્તુ જોવાની હોય છે. અને ઘણી બધી વખત એવું હોય છે કે નરી આંખે આપણે આ રેખાઓ જોઈ નથી શકતા. એટલે હાથ જોઈને જે પ્રિડિક્ટ કરનાર વ્યક્તિ છે એ લોકો ક્યારેક ખોટા પડે છે. અને બીજું, તમારા હાથની રેખાઓ બદલાય છે. માટે જો કોઈ એવી વ્યક્તિ કે જે વ્યક્તિ સાચા અર્થમાં વિદ્વાન છે અને પામીસ છે અને પોતે હાથ જોઈને ઘણા બધા લોકોના જીવનમાં સારું કરી શક્યા છે, એવી વ્યક્તિ પાસે જજો. પણ કોઈ ટ્રેનમાં કે બસમાં મળી જાય ને એ હાથ જોઈને તમને એમ કે તમારો હાથ જોઈને મને એવું લાગે છે કે તમે તો આમ થઈ જશો ને તેમ થઈ જશો, ને ચા ન પીવડાવતા એને, બસ માત્ર એમાં ખાલી એની જોડે વાતો સાંભળીને ટાઈમ પસાર કરજો. પણ જો કોઈ વિદ્વાન વ્યક્તિ પામિસ્ટ મળી જાય તો તમે બતાવો, તો હું એવું માનું છું કે તમને એમાં સફળતા મળશે. જય હો.